દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરતમાં વોટર રિચાર્જ કામનું ખાતમુહૂર્ત કરાયું હતું, જેમાં સુરત શહેર પોલીસ મુખ્ય મથકે પણ ભૂમિપૂજન કરાયું હતું। સુરતમાં જળશક્તિ મંત્રાલયના આદેશને લઈ અનેક જગ્યાએ વોટર રિચાર્જ સિસ્ટમના પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરાઈ રહ્યું છે। ત્યારે સુરત શહેર પોલીસના મુખ્ય પોલીસ મથક ખાતે જળશક્તિ અભિયાન હેઠળ વોટર રિચાર્જ સિસ્ટમના પ્રકલ્પના ભૂમિપૂજન કરાયું હતું। આ સમયે સુરત પોલીસ કમિશનર સહિત અધિકારીઓ સહિતનાઓ હાજર રહ્યા હતા। ભારત સરકારના જળશક્તિ મંત્રાલય અને ગુજરાત સરકારના બંનેના નેજા હેઠળ જો અહીંયા આવતીકાલે जो ખૂબ મોટો કાર્યક્રમ થવાના છે, જેમાં जो हमारा जो रेन वाटर હોય છે, रेन वाटરના जो धरतीના પેટાળમાં हमारा जो एक्विफर છે, જ્યાં પાણી રહે છે, જ્યાંથી અમે લોકો બોર કરીને પાણી કાઢીએ છીએ, વાપસ એમાં અમે જો રેનના વાટર ત્યાં નાખીએ જોઈએ। આ આશયથી जो कार्यक्रम हेठળ આવતીકાલના અનુસંધાને આજે અમારા પોલીસ મુખ્ય મથકમાં કમિટી હાલ ખાતે जो एक बोर करवाना जो અત્યારે जो मुहूर्त થયા, જેમાં ખાસ કરીને અમારે जो भी बारिशना पानी अँ थाय जो छतों पर आवे छे एना बधा कनेक्ट करीने अमे लोग बोर ऊपर लई आवीए छीए। बोरना माध्यमथी नीचे जो अमारा धरती ऊपर जो अमारा पानी रिचार्ज थशे जो अने आज जो सूरत शहर पुलिस में जेटला भी हमारा पुलिस स्टेशन से, पुलिसना लाइन्स से, हमारा पुलिसना अलग जुदा जुदा ऑफिसेस से तमाम जग्याओं जो आ बोरिंग करवामां आवशे, जे अने बोरिंगना तमाम छतोथी अने ग्राउंडथी एना कनेक्ट करवामां आवशे, जेथी कोई पण पानी वेस्ट नहीं जाए। आ तमाम पानी अमारी धरतीना अंदर जाए। जेटला भी अमे एक्सट्रेक्ट करीए छीए ट्यूबवेलना मार्फते, बोरिंगना मार्फते, पंपना मार्फते, एटला अमे लोकोना जवाबदारी निभाईश कि एटला ज अमे लोको पानी वापस धरती में नाखीए। अने माननीय DG साहेबना भी तरफ से एवा एक सूचनाओं जारी थई रही है, जेमां समग्र राज्य में भी आ प्रकारना कार्यवाही जो चालू करवामां आवशे। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।